સવારમાં તો જો મેં વેફર તળી નાખીને પછી આપણે ભગવાનને પગે લાગી લીધું, કેમ કે પરે સવારમાં દીવાબત્તી કરીને જાય, આપણે ખાલી પગે જ લાગવાનું હોય. તો નાઈ ધોઈને મેં પગે લાગી લીધું ને પછી જો આપણે બાન દાદા 15 દિવસની જાત્રામાં ગયા છીએ, એટલે આપણે સાથિયા કરવાના છે. તો કાલે છે ને મેં મંદિરની આગળ એક સાથિયો કર્યો હતો ને આજે ઉમરામાં કર્યો તો. 2 દિવસ થયા છે, 9 તારીખે બાન દાદા ગયા છે. તો જો આપણે સાથિયા રોજ એક એક કરશું બધી. તો જો મેં મસ્ત મજાનો સાથિયો કરી નાખ્યો ને ત્યાં તો 11 વાગ્યાનો ટાઈમ થયો ને ત્યાં તો યુ આવી ગયો ઘરે અને સાતીમાં દુખવા મળ્યું. મને એમ લાગે લેશન બેશન કંઈક ભી થઈ હોય, એટલે આવું બધું નાનપણમાં આપણે બધા કરતા, તમને બધાને ખબર હશે. અને પછી જો જમવાનું થઈ ગયું તો આ બધાએ જમી લીધું, હું એક પાછળ રહી ગઈ હતી. ચાલો તમે પણ મારો હથવારો કરવા જમવા માટે. અને પછી જમી લીધું. જમી કાઢવીને જો આ પબ્લિક તો વહેલા હોઈ ગઈ હતી. નિત્યમને 4 વાગે લઈને આવીને હું પણ હોઈ ગઈ હતી. 6 વાગી ગયા. જો દોસ્તારું જગાડવા આવે બોલો યુવીને. અને પછી તો જો આ સ્ટેન્ડ જોયું ને તો ધૂળ હતું. મેં લાઈ સાફ કરી નાખું. પહેલાં તો મેં ચશ્મા પહેરી લો ને પછી સાફ કરું ને. આપણે ચશ્મા પહેરી લીધા, સ્ટેન્ડને ઉતાર્યું નીચે અને પછી તો બધી ડબલ્યુ કાઢી લીધી અને જો લૂસવાનું શરૂ કરી દીધું અને મસ્ત મજાનું સાફ થઈ ગયું. પછી પાછી વળી ડબલ્યુ બધી છે ને ગોઠવી દીધી. જો પહેલાં સ્ટેન્ડ સાફ કર્યું અને પછી પાછી બધી ડબલ્યુ સાફ કરી, કેમ કે આમાં 6 ને 6 12 એમ કંઈક આવે છે, વધારે આવે છે ઘણી. તે બધીને ડબલ્યુ મેં લૂસી નાખી અને પછી મસ્ત મજાની જો બધી ગોઠવી દીધી. ને હવે આપણે મૂકી દેવાનું છે એની જગ્યા ઉપર જ્યાં હતું ને ત્યાં જ. તો જો મસ્ત મજાનું સાફ કરીને પછી આપણે એની જગ્યા ઉપર રાખી દીધું. ત્યાં તો કાનાજી મને કહે શીલું તું તો બહુ જ જીવરી. મેં આવો થેન્ક યુ, તમે આવું કીધું ને હું ખુશ થઈ ગઈ. મેં કીધું માણસો વખાણ નહીં કરે પણ ભગવાન તો જોવે જ છે. અને પછી જો ત્યાં તો આ ભાઈ ડિસ્કો કરવા માંડ્યા, કેમ કે 6 વાગ્યાના મારા બાન દાદાનો ફોન આવ્યો કે અમે પૂગી ગયા છીએ અયોધ્યા. મેં કીધું વાહ